નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડીની અંદર પૂછાતો એક મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન પીએચ માપક્રમ અને નોલેજ માટે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ ઢગલો વખત પ્રશ્ન આમાંથી પૂછાતા હોય. ઓકે, તો પીએચ માપક્રમની શોધ કોને કરી હતી? તો પીએચ માપક્રમની શોધ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1909ની અંદર તેની શોધ કરેલી હતી. સોરેન્સ નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. પીએચ માપક્રમનો અર્થ શું થાય? તો પીએચ માપક્રમ એટલે હાઇડ્રોજનની સાંદ્રતા માપવાના સાધનને પીએચ માપક્રમ કહેવામાં આવે છે. હાઇડ્રોજનની સાંદ્રતા માપવાના સાધનને પીએચ માપક્રમ કહેવામાં આવે છે. તમને એવો અર્થ થતો છે ભાઈ સાહેબ પીએચ જ કેમ? જ્યાં પી એટલે શું થાય, એચ એટલે શું થાય? તો પી જે જર્મન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે પોન્ટેન્જ, અને પોન્ટેન્જનો અર્થ થાય છે શક્તિ. અને જ્યાં એચ એટલે થાય છે હાઇડ્રોજન, એટલે કે હાઇડ્રોજનની શક્તિ. જેમ જેમ હાઇડ્રોજનની શક્તિ ઓછી તેમ તેમ પીએચનું મૂલ્ય વધારે હોય. હાઇડ્રોજનની શક્તિ ઓછી તેમ તેમ પીએચનું મૂલ્ય વધારે. જેમ જેમ હાઇડ્રોજન ઓછો હોય તેમ તે પદાર્થ વધુ એસિડિક હોય, દાહક એસિડિક હોય. તમારી ચોપડી સ્કિન ઉપર અડતા તે કેવો થઈ જશે? બાળી નાખશે એવો એસિડ હોય છે. બરાબર, તો એવા એસિડો વિશે આપણે જોઈએ અંદર. ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. એચનો અર્થ અહીંયા મેં લખી નાખ્યો, હાઇડ્રોજન સાંદ્રતા માપવાના સાધનને પીએચ માપક્રમ તરીકે ઓળખાય છે. પીએચનો અર્થ જર્મન શબ્દ, ભાષાનો શબ્દ આ મેં તમને કહી દીધું. એચનો અર્થ હાઇડ્રોજન થાય છે. પીએચમાં 0 થી 14 સુધીના અંકો હોય છે. પીએચમાં 0 થી લઈને 14 સુધીના અંકો હોય છે. અહીંયા લખવાનું રહ્યું સાહેબ, 0 થી કેટલા સુધી આવશે? 14 સુધીના અંકો હોય છે. 0 થી 14 સુધીના અંકો હોય છે. સાહેબ 0 થી 7 વચ્ચે જેટલા લોકો હશે ને, 0 થી 7 વચ્ચે જેટલી પદાર્થો હશે ને, એ તમામ પદાર્થો કેવા હશે? એસિડ હશે. પરંતુ 0 થી 7 તો બરોબર, પણ જેમ જેમ મૂલ્ય ઓછાવાળી હશે, જેમ કે 1 હ, 2 હ, 3 હ, 4 હ, આ જેમ મૂલ્ય ઓછા હશે તેમ વધુ પ્રબળ એસિડ હશે. તેમ કેવા છે? વધુ પ્રબળ એસિડ હશે. હવે તમને કહું કોણ વધુ પ્રબળ એસિડ? 1 કે 4? તો જેનું મૂલ્ય ઓછું તે વધારે પ્રબળ. તો કોણ વધારે પ્રબળ હશે? 1. એક વધુ કેવું હશે? શક્તિશાળી હશે. બરાબર, પ્રબળનું નહોતું થાય શક્તિશાળી. તો કોણ વધુ શક્તિશાળી? 1. બરાબર, 1 કરતાં શક્તિશાળી, 1 કરતાં ઓછું 2, 2 કરતાં 3, 3 કરતાં 4, 4 કરતાં 5, 5 કરતાં 6. એટલા માટે મેં તમને લખેલું કે 0 થી 1 ની 3 વચ્ચે જેટલા લોકો આવે ને એ તમામ કેવા હોય? પ્રબળ એસિડ હોય. અને 4 થી 6, 7 આસપાસની જે આવી તે કેવા છે? નિર્બળ એસિડ હશે. બરાબર, તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય પ્રબળ એસિડ કોણ, નિર્બળ એસિડ કોણ? પ્રબળ એસિડની અંદર જોજો, પ્રબળ એસિડ 0 થી જેમ જેમ મૂલ્ય ઓછું એટલે કે 1, 2, 3, 4 આ પ્રબળ એસિડ હોય, જેની અંદર હાઇડ્રોક્લોરિક HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજો છે સલ્ફ્યુરિક એસિડ H2SO4. બરાબર, આપણા જઠરની અંદર પણ એક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આવેલો જે ખોરાકને બેક્ટેરિયા મારવા અને આપણા ખોરાકનું પચન કરવા માટે પણ જરૂરી છે. નિર્બળ એસિડ CH3COOH. બરાબર, CH3COOH આ નિર્બળ એસિડ. એવી રીતે 8 થી 9 જો 7 ઉપર જેટલા આવે ને કેવા હોય? તટસ્થ. ના એસિડ ના બેઝ, જેને આપણે કહીશું તટસ્થ, સોલ્ટ. ઓકે, 8 થી 10 વચ્ચે જે આવે, 8 થી 10ની અંદર આવે એ કેવા છે? નિર્બળ બેઝ હશે. અને 12 થી 14ની અંદર આવશે કેવા છે? પ્રબળ હશે. જેમ જેમ મૂલ્ય વધી જાય ને તેમ તે બેઝિક વધુ થાય, અને જેમ જેમ મૂલ્ય ઓછું થાય ને તેમ એસિડિક વધુ થાય. જેમ જેમ મૂલ્ય વધે બેઝિક, જેમ જેમ મૂલ્ય ઘટે એસિડિક, મૂલ્ય વધે બેઝિક, ઘટે એસિડિક. બરાબર, તો અહીંયા પ્રબળ એસિડ અંદર કોણ આવશે? તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આવશે. બરાબર, તો એવી રીતે જુઓ નિર્બળ બેઝની અંદર કોણ આવશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આવી રીતે આપણી આખી પીએચ માપક્રમ છે. ઓકે, તો અહીંયા જુઓ પીએચ, અહીંયા મેં લખેલું કે P <7, P <7 નો અર્થ શું થાય? તો P 7 કરતાં P શું છે? નાનો. 7 કરતાં P શું છે? નાનો. બરાબર, જો લેસ ધેન અને ગ્રેટર ધેન. લેસ ધેન અને ગ્રેટર ધેનનો અર્થ આપો. લેસ ધેન, આ લ જેવો દેખાય એટલે એને કહેવાય લેસ ધેન. આ ગ જેવો દેખાય એટલે એને કહેવાય ગ્રેટર ધેન. ઓકે સાહેબ, લેસ ધેન અને ગ્રેટર ધેન. લ જેવો દેખાવાના કારણે આપણે લેસ ધેન કહેવું, ગ જેવો દેખાવાના કારણે આપણે ગ્રેટર ધેન કહેશું. બરાબર, ધ્યાન આપજો. જે બાજુ મોઢું ખુલ્લું હોય ને એ વ્યક્તિ મોટો હોય. બરાબર, જે બાજુ મૂલ્ય ખુલ્લું હોય, મોઢું ખુલ્લું હોય ને એ બાજુ વ્યક્તિ કેવો હોય? મોટો હોય. અને જે બાજુ તીર વાગતું હોય ને એ વ્યક્તિ કેવો હોય? નાનો હોય. જે બાજુ મૂલ્ય મોટું હોય, મોઢું ખુલ્લું હોય એ મોટો હોય ને જે બાજુ તીર વાગતું હોય ને એ કેવો હોય? નાનો હોય. બરાબર, ઓકે, તો હવે જો અંદર તો આ બાજુ કોણ નાનું હોય? તો નાનું કોણ? પીએચ નાની હોય. અને 7 કેવો હોય? મોટો હોય. તો પીએચ નાની હોય એટલે કે 7 કરતાં પીએચનું મૂલ્ય કેવું હોય? નાનું હોય. તો તે કેવા હોય? તો તે બધા કેવા હોય? એસિડિક હોય. કેવા હોય સાહેબ? એસિડ હોય. કેવા હોય? એસિડ હોય. પીએચ બરાબર એસિડ હોય. ગુજરાતીમાં લખી દે આપણે અહીંયા એસિડ હોય. કેવા હોય? એસિડ. જો પીએચ 7 કરતાં પીએચ કેવી હોય? મોટી. ખુલ્લું એટલે મોટી. તો 7 કરતાં પીએચ મોટી હોય તો એ બધા કેવા હોય? બેઝિક હોય. કેવા હોય? બેઝિક હોય. અહીંયા બેઝ આવે. ઓકે,
કેવા હોય? બેઝ હોય. કેવા હોય? બેઝ. અને 7નું મૂલ્ય pH ઇઝ ઇક્વલ ટુ 0, pH ઇઝ ઇક્વલ ટુ 7, pH ઇઝ ઇક્વલ ટુ 7, એટલે કે pHનું મૂલ્ય 7 જેટલું જ હોય તો તે કેવું હોય? તટસ્થ. ના એસિડ ના બેઝ. એક્ઝામ્પલ તરીકે મીઠું, ના એસિડ અને બેઝ. બરોબર. આપણા ઘરની અંદર એટલો સાબુ બેઝ, આપણે જે લીંબુ ખાઈએ એસિડિક, આપણે જે ટમેટા ખાઈએ એસિડિક, આપણે જે વિનેગર ખાઈએ એસિડિક. બરોબર. એ ઘણી બધી વસ્તુઓ જે એસિડિક, દહીં એસિડિક. બરોબર. જ્યારે છાતીમાં બળતરા થતી હોય એ કોના કારણે થવાની? તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ના કારણે થવાની. કેમ કે અપચું થવાના કારણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉપસી આવે, વધારે થઈ આવે. બરોબર. તો આવા સમયની અંદર છાશ કે દહીં એવું ખાવું ના જોઈએ. જો કે બેઝિક પદાર્થ ખાવો પડે, જેથી એસિડ અને બેઝ મિક્સ થવાના કારણે કેવું બનશે? તટસ્થ બનશે. બરાબર. જ્યારે પણ આપણે ડિટેલમાં વિષય ભણશું એટલે હું તમને આ ડિટેલમાં ભણાવી રાખીશ. હું તમને આના પરથી ક્વેશ્ચન આપું જે તમારે સોલ્વ કરવાનું રહેશે. ઓકે. જુઓ વિદ્યાર્થી મિત્રો, 2024ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો. ફરીથી એકવાર થોડીક માહિતી અહીંયાથી આપી દો, પછી તમારા પ્રશ્નનો જવાબ તમારા જ કોમેન્ટની અંદર આપવાનો રહેશે. ઓકે. જુઓ, 7 થી 14 તરફ જઈએ ને એટલે બેઝિક થતા જાય. 7 થી 14 તરફ જઈએ એટલે બેઝિક થતા જઈએ. જેમ મૂલ્ય વધે એમ બેઝિક. 7 થી નીચે જઈએ એટલે કેવા થતા જશું? એસિડિક થતા જશું. એટલે જે સૌથી નાનું હશે ને તે સૌથી એસિડિક હશે, જે સૌથી મોટું હશે તે સૌથી બેઝિક હશે. બરાબર. એનાથી જે નાનું હશે, હવે બરાબર 10 કરતાં 10 એક 14 અને એક 10, તો હવે 14 અને 10, તો 14 મોટો થઈ ગયો, 10 કેવો થઈ ગયો? નાનો. તો કોણ બેઝિક હશે, કોણ વધુ બેઝિક હશે, કોણ ઓછો બેઝિક હશે, એ તમારા વિડીયો જોયો એટલે તમને આઈડિયા આવી છે. તમારે તે જ લખવાનો રહેશે. કોમેન્ટની અંદર તમારે દરેક જવાબો આપવાના રહેશે. પ્રશ્ન આવો આપેલો ગઈ સાલ 2024ની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયો કે 5 દ્રાવણો A, B, C, D અને E સાર્વત્રિક સૂચક તપાસતા અનુક્રમે 4, 1, 11, 7, 9 pH દર્શાવે છે. તો કયું દ્રાવણ તટસ્થ હશે, પ્રબળ બેઝ હશે, પ્રબળ એસિડિક હશે, નિર્બળ એસિડિક હશે, નિર્બળ બેઝ હશે? અને છઠ્ઠો, પીએચના મૂલ્યને હાઇડ્રોજનની આયનની સાંદ્રતાનો ને ચડતા ક્રમમાં ગોઠવો. અર્થ એવો થાય છે કે એની વેલ્યુ કેટલી? 4, બીની વેલ્યુ કેટલી? 1, સીની વેલ્યુ કેટલી? 11, ડીની વેલ્યુ કેટલી? 7, ઈની વેલ્યુ કેટલી? 9. જ્યારે પણ અનુક્રમે શબ્દ આવે એટલે પહેલા માટે, બીજું બીજા માટે. એટલે કે એની વેલ્યુ 4, બીની વેલ્યુ આટલી હતી, સીની વેલ્યુ આટલી, ડીની આટલી, આ પ્રમાણે વેલ્યુ આપેલી. એટલે કે આ પ્રમાણેના પીએચ મૂલ્યો આપેલા અને તમારે એને નક્કી કરવાનું કે કોણ એસિડિક, કયું દ્રાવણ એ એસિડિક, પ્રબળ એસિડિક, કે નિર્બળ એસિડિક, કે નિર્બળ બેઝ કે તટસ્થ છે, એ તમારી રીતે નક્કી કરવાનું છે. અને જવાબ મને કોમેન્ટમાં આપવાનો રહેશે, જેના જવાબ હું પણ તમને કોમેન્ટની અંદર આપી દઈશ. ઓકે. ચલો તો મળીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.